પચક 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 પચકા. આ છે મારો દોસ્ત પચકુ, અને આ પચકુ બનાવવા માટે તમને જોઈએ છે ફક્ત એક પેપર કપ, એક બલૂન, એક સીઝર કે નાઈફ, અને આમ તો 2-3 સ્કેચ પેન જોઈએ છે, પણ મારી પાસે 80 છે, તો મારે તમને બતાવી તો પડે ને યાર, સમજો કંઈક. આવી રીતે એક પેપર કપ લઈ લો અને પેપર કપ ઉપર તમને ગમે એવું કાર્ટૂન બનાવો. એનું નામ આપ્યું છે મેં પચકુ, કારણ કે પિચકાઈ જવાનું છે થોડી વારમાં. ફક્ત એનું નાક છે ને ગોળ રાખજો, કારણ કે આપણે કોઈ પણ શાર્પ વસ્તુથી એનું નાક કાપી નાખવાનું છે ને એને નાક વગરનો કરી નાખવાનું છે. આવું નાક વગરનો પચકુ હોય એની અંદરથી બલૂન પાસ કરો અને બલૂનને અંદર જ રાખીને કરીને તમારે હવા પૂરવાની છે. એકવાર હવા પૂરાઈ જાય એટલે ધીરેથી હવાને રિલીઝ કરીને અંદરથી ફરી પાછી હવા ભરી અને આવી રીતે બલૂનને ટાઈ કરી દો એટલે તમારું પચકું થઈ જશે રેડી. અને જેમ તમે એને જમીન પર પચકશો એવું એનું નાક બહાર આવશે. મેં મારી છોકરીના હાથમાં આપ્યું અને કીધું કે જો બેટા પચકો છે પચકો. એને બહુ મજા પડી ગઈ. એને લાગ્યું કે આનું નાક કંઈક અજબ જ છે, એને તો ખાવાની ટ્રાય કરી લીધી. આજે તમારા બાળકો સાથે ટ્રાય કરો ને અમને જણાવો તમારો અનુભવ કેવો રહ્યો.